તો હાલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ચૈતરભાઈ વસાવાને એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવાનો પાછળનો હાથ મોટો રાજકારણનો છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ સમાચાર બહુ વાયરલ થઈ રહ્યા છે. જે એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવાનો મોટો હાથ રાજકારણ વાળાનો છે. જી હા મિત્રો, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાના પત્ની એમ કહેવાય કે જે ચૈતરભાઈ વસાવાના પત્ની જે જેલમાં છે એ બહાર પણ આવી શકશે. જી હા મિત્રો, હાલ પહેલી તમને બતાવવાનું છું આ વિડીયોમાં. એ પહેલા અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર સમાચાર આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના પત્ની એમ કહેવાય કે જેલમાં છે એ બહાર પણ આવી શકશે. જી મિત્રો, અને એવું પણ સમાચાર આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવાનો હાથ છે, પાછળનો હાથ છે રાજકારણનો. જી હા મિત્રો, એવું પણ તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે. સાથે સાથે તેમની પત્નીને પણ જેલ પડવામાં આવી હતી. અને જે એવું કહેવામાં આવે છે કે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ખાલી લાફો મારવાથી 7 વર્ષની જેલ. જી મિત્રો, ઘણા લોકો એવું કહી રહ્યા છે. અને ખાલી તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાએ હવામાં ફાયરિંગ પણ કરી હતી. જે વન વિભાગના જે કર્મચારીઓ હતા, ફોરેસ્ટ કર્મચારીઓ હતા, એ મામલે એ કેસમાં, અને આદિવાસી સમાજના લોકોની જમીન હતી, એ મામલે ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજના લોકો હારે ગયા હતા, અને એ બાદ આદિવાસી સમાજના લોકોને જમીન હડપવાની કોશિશ કરી હતી ફોરેસ્ટ કર્મચારીઓ, અને હાથાપાઈ આવી ગયા એવું પણ કહેવામાં આવે છે. અને ચૈતરભાઈ વસાવાએ એક લાખો પણ માર્યો હતો એવું પણ કહેવામાં આવે છે. અને એક હવામાં ફાયરિંગ પણ કરી હતી. જી મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે આ ચૈતરભાઈ વસાવાને હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે આવેદન પત્ર પણ આપી રહ્યા છે કલેક્ટર કચેરીએ, અને દિલ્હી લગન પણ જઈ રહ્યા છે આવેદન પત્ર. કે એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને જામીન મળે અને વહેલા એમ કે જલ્દી જલ્દી એ જેલની બહાર આવી શકે. જી મિત્રો, અને ઘણા લોકો અને ઘણા સમાચાર તમે સાંભળ્યા છે કે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્યનું પદ જવાનું છે એમની હાથમાંથી. અને એવું પણ તમે સાંભળ્યું છે કે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્યની સીટ ઉપર તેમના પત્નીને પણ બેહાડશે. જી મિત્રો, એવું પણ કહી રહ્યા છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય એમ કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્યની સીટ ઉપર એમની પત્નીને બેહાડશે. જો 1 થી 2 વર્ષ સુધી જેલમાં રહેશે ને તો એમનું ધારાસભ્યનું પદ પણ નહીં રહે. જી મિત્રો, એ ચૂંટણી પણ નહીં લડવામાં આવે. અને જો 2027 પહેલા જો ચૈતરભાઈ વસાવા જો જેલમાંથી છૂટી જશે ને તો એ 2027માં ચૂંટણી લડી શકે, નકર નહીં લડી શકે. જી મિત્રો, એના જો ચૈતરભાઈ વસાવા જો ચૂંટણી નહીં લડે ને તો તેમના પત્ની પણ લડશે એવું પણ કહી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની અંદર એવા સમાચાર આવી રહ્યા છે. હવે એમનો તો વિડીયો વાયરલ થયો હતો તો એ એવું કહી રહ્યા હતા કે માથેથી ઓર્ડર આવે, જે એવું આવે તો હું જઈશ, એવું પણ ફાઇનલ છે. જો ચૈતરભાઈ વસાવા 2027 પહેલા જો જેલની બહાર નહીં આવે ને તો 100% ચૈતરભાઈ વસાવાના બીજા પત્ની જે જેલની બહાર છે ને એ 100% 2027માં ચૂંટણી લડશે. જી મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર અફવાઓ પણ ઉડી રહી છે કે સમાચાર પણ આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવાનો મોટો હાથ રાજકારણનો છે. જે મિત્રો, તો આની વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. તમે વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા એટલે સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જય હિન્દ, જય ભારત.